આજે આખા દેશમાં ટ્વિશાના મોતને લઈ અને ભારે ચર્ચાઓ ચાલી રહી છે। દરેક લોકોના મનમાં સવાલ ચાલી રહ્યા છે કે શું ટ્વિશાએ ખરેખર આપઘાત કર્યો કે પછી તેની હત્યા નિપજાવવામાં આવી છે। 6 દિવસથી ટ્વિશાનો મૃતદેહ શબઘરમાં પડ્યો છે। હવે સીસીટીવી ફૂટેજ અનેક સવાલો ઉભા કરે છે। પોલીસની ટીમ ટ્વિશાનો કેસ ઉકેલવા માટે તનતોડ મહેનત કરી રહી છે, પરંતુ સવાલ એ છે કે મૃતકનો પરિવાર ન્યાય માટે કેમ આમતેમ ભટકી રહ્યો છે? કેમ હજુ સુધી મૃતકનો પતિ ફરાર છે? જોઈએ અહેવાલ। ટ્વિશાના મોત મામલે ઘેરાતું રહસ્ય, પીએમ રિપોર્ટમાં ઈજાના નિશાન, પરિવાર ઝંખી રહ્યો ન્યાય। ભોપાલની અભિનેત્રી ટ્વિશા શર્માના શંકાસ્પદ સંજોગોમાં થયેલા મોતનો મામલો વધુ ગરમાયો છે। એમ્સ ભોપાલના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ટ્વિશાના શરીર પર અનેક ઇજાઓના નિશાનનો ઉલ્લેખ છે। ટ્વિશાના પરિવારજનો શરૂઆતથી જ હત્યાની આશંકા વ્યક્ત કરી રહ્યા હતા, જ્યારે ટ્વિશાના સાસુ ગિરિબાલાસિંહ અને તેમના વકીલ એનોશ જ્યોર્જ કાર્લોએ પીએમ રિપોર્ટ પર સવાલો ઉઠાવ્યા છે। તેમનું કહેવું છે કે પીએમ રિપોર્ટમાં ઇજાઓનો ઉલ્લેખ છે, પરંતુ ક્યાં અને કેટલી ઇજાઓ છે તેની કોઈ સ્પષ્ટતા નથી કરાઈ। આ બધાની વચ્ચે એક પિતા પોતાની દીકરીના મૃત્યુ બાદ સતત ન્યાય ઝંખી રહ્યા છે। અશ્રુ ભીની આંખે પોતાની દીકરીને યાદ કરી અને ન્યાય માટે પણ કેટલા વલખા મારવા પડી રહ્યા છે તે જણાવી રહ્યા છે। ये मैं विक्टिम ट्विशा का फादर बोल रहा हूँ। मेरी सरकार से अपील है कि यहाँ हम एक बहुत बड़े सिस्टम के खिलाफ लड़ रहे हैं। हम पहले दिन से जब 12 तारीख की 10-5 तक हमारी बात हुई बिटिया की, और उसके 15 मिनट बाद जो है उसकी डेथ हो गई, और हमें इसकी खबर जो है हमारे लगातार कॉल करने पर फोन नहीं उठाया जा रहा था। एक आधे घंटे बाद फोन उठाया गया गिरिबाला सिंह जो इसकी सास थी, और उन्होंने उसको बताया कि शी इज नो मोर, और उसके बाद वहां से हम चल दिए हैं। हम यहाँ पर आए हैं। हम 3 दिन तक 4 दिन तक संघर्ष करते रहे। पहली फर्स्ट एफआईआर के लिए हमारी 0 एफआईआर तक नहीं ली जा रही थी, और हमसे ये बोला कि सिस्टम बोल रहा था कि हम बैलेंस बना के चल रहे हैं। ટ્વિશા શર્માના મૃત્યુના કેસમાં હવે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। મૃત્યુ પહેલા તે ઘરની છત પર જતી દેખાઈ હતી। થોડા સમય પછી તેના મૃતદેહને 3 લોકો નીચે લાવતા દેખાઈ રહ્યા છે। સીસીટીવી ફૂટેજમાં ટ્વિશા સાંજે 7:20 વાગ્યે સીડીઓથી ઉપર જતી દેખાઈ। ત્યારબાદ ટ્વિશાની સાસુ ગિરિબાલા સિંહ આ જ સીડીઓની બાજુનો ગેટ ખોલીને જતી દેખાઈ। ગિરિબાલા બાદ એક યુવક સીડીઓથી ઉપર જતો દેખાયો। આ બાદ 3 યુવકો ટ્વિશાની બોડી લઈ અને સીડીઓથી નીચે ઉતરતા દેખાયા। समर सिंह को पकड़ने के लिए हमारी एसआईटी की टीम, इसके अलावा थाने स्तर पर भी टीम लगी हुई है, और हमारे द्वारा जो है टेक्निकल एनालिसिस और ह्यूमनेंट और अन्य सोर्सों से जानकारी जुटाई जा रही है, ताकि और इस आधार पर जैसे भी पता चलता है, और इसमें इनाम की घोषणा भी की गई है डीसीपी महोदय द्वारा, तो बिल्कुल ही शीघ्र कार्रवाई की जाएगी। सीसीटीवी फुटेज अभी वायरल हुआ, सर क्या उसमें क्या सामने आया है सीसीटीवी? इस संबंध में अभी जो वायरल हुआ सीसीटीवी फुटेज, अभी इसकी ये भी हमारी एसआईटी की जांच का दायरे में है, और हम बिल्कुल इसको जांच में लेकर और एक बिंदुवार की घटनाक्रम क्या है, कब कैसे हुआ, और बिल्कुल अपनी जांच में शामिल करेंगे। આ કેસમાં સાસરિયા પક્ષે કોર્ટમાં એમ પણ કહ્યું હતું કે ટ્વિશા ગર્ભવતી હતી, પરંતુ બાદમાં તેનો ગર્ભપાત થઈ ગયું હતું। એક તરફ ટ્વિશાના પરિવારજનો ગંભીર આક્ષેપ કરી રહ્યા છે અને ન્યાયની માંગ કરી રહ્યા છે। સાસરિયા પક્ષ પણ પોતાનો બચાવ કરી રહ્યો છે। હવે આ કેસમાં ગુથ્થી ક્યારે સુલઝાય છે તે સવાલ છે। બ્યુરો રિપોર્ટ, વીટીવી ન્યૂઝ।